નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગુજરાતને મળેલા ખાતરના આંકડા મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। એપ્રિલથી જુલાઈ દરમિયાન 7.55 લાખ મેટ્રિક ટન જથ્થો મળ્યો। જરૂરિયાત કરતા 1.5 લાખ મેટ્રિક ટન જથ્થો ઓછો મળ્યો છે। રાસાયણિક ખાતરના જથ્થાની શંકાસ્પદ હેરાફેર સામે આવી છે, ત્યારે ખાતરના જથ્થા માટેની 14 જિલ્લામાં રેડ કરવામાં આવી। 14 જિલ્લામાં રેડ દરમિયાન 34 શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે। શંકાસ્પદ વ્યવહારો સામે 11 ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે જ 11 ડીલરોને 1 થી 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। 17 ખાતર વિક્રેતાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। ઔદ્યોગિક વપરાશ કાળા બજાર સામે તપાસ માટે ટીમ બનાવાઈ। તપાસ માટે 3 અધિક કલેક્ટરની 6 ટીમ બનાવવામાં આવી છે। વધુ ખાતર ખરીદી કરનાર ખેડૂતો અને વિક્રેતાઓ સામે તપાસ થઈ રહી છે। કૃષિ વિભાગે વધુ ખાતર ખરીદનાર અને વિક્રેતાની યાદી તૈયાર કરી છે। તો રાજ્યમાં અનેક સ્થાનોએ ખાતર માટે ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે। વલસાડ બાદ ધરમપુર બાદ હવે કપરાડાના દ્રશ્યો સામે આવ્યા છે। કપરાડામાં પણ ખાતર માટે 1 થી 1.5 કિલોમીટરની લાંબી લાઈનો લાગી છે। ઓછું ખાતર હોવાથી ટોકન સિસ્ટમથી ખાતર અપાય છે। તો ભારતમાલામાં ઓછું વળતર મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુરમાં 1500 થી વધુ ખેડૂતોએ રેલી યોજી છે। દિયોદર, લાખણી, કાંકરેજ પંથકના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। 1550 વીઘા જમીન સામે માત્ર 50 કરોડનું જ વળતર। 50 વીઘા જમીન બિનખેતી થઈ, જેને 350 કરોડનું વળતર। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે। ન્યાયની માંગ સાથે ખેડૂતો ત્રીજી વાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા। નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ખેડૂતોએ તૈયારી બતાવી છે। બનાસકાંઠાના તમામ ભારતમાલાના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા। રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના 20 રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે, જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓએ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને 4500 થી 5000 રૂપિયા મીટરના ત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ। અમે 3 કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારું કારણ એક જ છે કે અમારે જે ભારતમાલા જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના 20 રૂપિયા મીટર બાય મીટરના 20 રૂપિયા, અને બાજુમાં જે જમીન છે એ કોઈ ઉદ્યોગપતિઓની છે, કોઈ નેતાની છે, એના જમીનના 8000 રૂપિયા 5000 રૂપિયા એટલે હજારો રૂપિયા 1 મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ 450 ગણો બે જોડાજોડ ખેતર હોય છે, એટલો બધો તફાવત આટલી વળતરમાં કેમ? જો ખેડૂતને તમે આ રીતે કે જે રીતે આજની સરકાર ભારતમાલા રોડમાં, આમ તો માત્ર ભારતમાલા રોડમાં નહીં, જ્યાં જ્યાં સરકાર જમીનનું સંપાદન કરે છે ત્યાં ખેડૂતોને લૂંટે છે અને જે છે એ દલાલો જે છે એને બખ્ખા કરાવે છે। અમારા લોકોએ સૂત્ર પણ બોલ્યા કે દલાલોને બખ્ખા અને ખેડૂતોમાં ડખા અને વખા। આ ખેડૂતોને ડખા થાય ને વખા થાય એ પ્રકારનું આખું અહીંયા કરી રહ્યા છે। આજે આંકડા જાણ્યા કે જે લોકોએ જમીનના દલાલોએ એને કરીને 5500 રૂપિયા સુધીનું વળતર પ્રતિ મીટરે આ જ સરકારે અહીંથી એવોર્ડ કર્યા છે। જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે માત્ર 21 રૂપિયા અને 20 રૂપિયા અને 22 રૂપિયા। આજે કલેક્ટરને અમે પૂછ્યું કે મને 20 રૂપિયા લીટર પાણી નથી મળતું, 20 રૂપિયા લીટર દૂધ નથી મળતું, 20 રૂપિયા મીટર કાપડ નથી મળતું, તો આ 20 રૂપિયાની મીટર જમીન તમે લઈ અને ખેડૂતોને બરબાદ કરવાનો ધંધો રહેવા દો। આમ તો એવી કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આ ખેડૂતોને ભિખારી કરવા માટે નીકળ્યા છે અને આ ભિખારી કરવા પણ આની સામેની આ લડાઈ છે। હું રજૂઆત કરવા માટે એકવાર નહીં 5 થી 10 વાર અહીંયા આવી ગયો છું, આવેદન આપી ચૂક્યો છું, પણ મારી એક જ રજૂઆત હોય છે કે સાહેબ આ જંત્રીના ભાવે અને જે એને વાળાઓને આપ્યા છે 4300 થી 5000 સુધીના ભાવ, એ ભાવને અને 21 રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો। એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે 20 લાખ રૂપિયા વીઘે થાય છે એ 20 લાખના 4 ગણા કરી અને ખેડૂતોને આપો, એવી અમારી રજૂઆત હોય છે। છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી। અને મારા ગામની અંદર 225 રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં 856 રૂપિયા। આ રોડ કેન્સલ થાય તો ચાલે એવું છે। અમદાવાદથી થરાદ જવા માટે 17 રોડ છે। આ રોડની કોઈ જરૂર નથી, અને આ રોડ લેતો તો આ ભાવ ના ચૂકવવા હોય તો અમને ગમે એ જમી ફાળવી આલે। અમારે કોઈ પૈસાની જરૂર નથી। ખેડૂતનો છોકરો પૈસા લઈને તો જાય તો કરે શું એમ? એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને જે 4300 થી 4500 રૂપિયા છે એ ખેડૂતની જમીન છે, એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો, પણ બાકી તમારે હાલવા જ પડશે।
તો ખેડૂતોને 10 કલાક વીજળી આપવાને લઈને પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવી શક્ય નથી. સરકારની વાત અને જમીન પરની વાસ્તવિકતા અલગ છે. સતત 10 મિનિટ પણ ખેડૂતોને વીજળી મળતી નથી. રાજ્યમાં 80% વિસ્તારમાં 10 કલાક વીજળી આપવી અશક્ય છે. વાસ્તવિકતા એ છે કે જે 8 કલાક વીજળી આપવાની છે એ 8 દિવસે પણ 8 કલાક વીજળી પૂરી થતી નથી. જીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે 500 ગાડીઓનો કાફલો છે, 500 માણસોનો સ્ટાફ છે, પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી, લાઇનમેન નથી. 10 કલાકની જગ્યાએ એક આરે સળંગ 10 મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી. જમીન ઉપર જે એન્જિનિયરિંગ વર્ક થયું છે એ ભ્રષ્ટાચાર યુક્ત થયું છે. જ્યાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરના તાર પાથરા છે. જ્યાં 200 ટીસીની કેપેસિટી હોય ત્યાં 1000 ટીસી આપી દીધા છે. એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો આ પીજીવીસીએલ આખું ઉથમું પડી જાય તો એ ખેડૂતોને 8 કલાક સળંગ વીજળી આપી જ નથી શકાય એમ. ઉત્તર કાશીમાં ફસાયેલા ગુજરાતીઓ મુદ્દે પ્રવક્તા મંત્રીનું નિવેદન. ગુજરાતના 141 લોકો દુર્ઘટના સમયે ત્યાં હતા. તમામ 141 ગુજરાતી યાત્રિકો સુરક્ષિત છે. 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેઓ પણ હાલ સ્વસ્થ છે. ઉત્તરાખંડ સરકાર સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. ખરાબ વાતાવરણને કારણે એરલિફ્ટ કરવા શક્ય નથી. તેમને 1-2 દિવસમાં સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવવામાં આવશે. અમદાવાદમાં 99 જેટલા લોકો અમદાવાદના ત્યાં ગયા હતા ફરવા માટે. એ મંદાકિની ગેસ્ટ હાઉસ ગંગોત્રીમાં ત્યાં એમને આશરો મળેલો છે. એમાંથી 4 જણાને નાની મોટી ઇન્જરી થતાં આરોગ્યની સુવિધાઓ માટે ત્યાં સગવડ પણ થઈ છે. કુલ 141 લોકો ને ત્યાં આગળ ગુજરાતમાંથી ગયેલા તમામ લોકો અત્યારે સેફ અને સહી સલામત છે. રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડની સરકાર સાથે સંપર્કમાં છે અને આ તમામ લોકોને મેડિકલ આસિસ્ટન્ટથી લઈ અને તમામ સગવડો ત્યાં ઉત્તરાખંડની સરકાર આપી રહી છે. પરંતુ અત્યારે બેડ વેધરના કારણે એરલિફ્ટ કરવાનું શક્ય નથી અને ઓલ્ટરનેટ રૂટ જે કહેવાય એ રૂટ ઉપર પણ લેન્ડસ્લાઇડના કારણે અત્યારે મુશ્કેલી છે. એટલે 1-2 દિવસમાં વાતાવરણ ક્લિયર થશે એટલે ઓલ્ટરનેટ રૂટ અને એરલિફ્ટ દ્વારા એ લોકોને પાછા લાવવાની જે વિકલ્પ ખુલ્લો મળશે એના દ્વારા આપણે પાછી લાવવાની વ્યવસ્થા કરીએ છીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય. શાળાઓને માળખાકીય સુવિધા માટે અપાશે આર્થિક સહાય. વર્ગખંડ બાંધકામ, ટોયલેટ બોક્સ અને પાણીની સુવિધા માટે સહાય આપવામાં આવશે. પુસ્તકાલય, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ અને વોકેશનલ રૂમ માટે સહાય અર્પણ કરવામાં આવશે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાય અર્પણ કરવામાં આવશે. 80-20 મુજબ સરકાર શાળાઓને આર્થિક સહાય આપશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત આ સહાય મળશે. 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે અમલ કરાશે. 10 લાખથી 1.5 કરોડ સુધીની આર્થિક સહાય મળશે. જ્યારે શાળા સંચાલક મંડળ સંઘની માંગણીનો હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. 80% રાજ્ય સરકાર આપશે અને 20% લોકફાળો મેળવીને આપણા જે વર્ગખંડો આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ 2 અંતર્ગત સંખ્યા આધારિત આપણા બજેટની જોગવાઈ કરી છે અને એમાં આપણે દિવ્યાંગ બાળકો હોય, ખૂટતા વર્ગખંડો હોય, બાકીની સુવિધાઓ, અન્ય સુવિધાઓ, પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટની વ્યવસ્થા, જે ગ્રાન્ટેડ સંસ્થાઓ પેલા જે લોકો સેવાભાવી સંસ્થાઓ કરતી હતી, લોકો દાનથી ચલાવતા હતા અને બધી વ્યવસ્થા હતી. પણ હવે વર્તમાન પરિપ્રેક્ષમાં જે સંખ્યા વધી છે, વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, એવા સમયે આજે જૂની જે સ્કૂલો જે છે, જે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે, એને પણ રાજ્ય સરકાર તરફથી આની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં સન્માન્ય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે કે આવનારા સમયમાં બાળકોને સારામાં સારું શિક્ષણ, સારી સુવિધા સાથે મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, એના માટેની વ્યવસ્થા ગ્રાન્ટેડ એડ શાળાઓ 9 થી 12ની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે. કાલથી 10 ઓગસ્ટ સુધી ગુજરાતની મુલાકાતે આવવાના છે અમિતભાઈ શાહ. ત્યારે અલગ અલગ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના વિકાસ કામોના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે.
કેન્દ્રીય ગૃહમંત્રીના વતન માણસામાં બનશે હેરિટેજ નિવાસસ્થાન. ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે. રક્ષાબંધનના દિવસે પરિવારજનોની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવશે. માણસામાં પૂર્વજોના ઘરને 1.5 વર્ષ પહેલા જમીનદોસ્ત કરાયું હતું અને જૂના ઘરમાંથી હેરિટેજ નકશીકામને કાઢી નવા ઘરમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. 1 થી 2 વર્ષમાં પિતૃક ગામ માણસામાં નવા ઘરના નિર્માણનું આયોજન. રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાન યોજાશે. મુખ્ય 4 શહેરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મનપામાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન અભિયાનનું ભવ્ય આયોજન થશે. ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એજીએમની શરૂઆત. મંત્રી જગદીશ વિશ્વકર્મા, સહકાર સેલના કન્વીનર હાજર રહ્યા. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા. ખેતી બેંક એજીએમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં અમને કહેવાયું ઋણ સ્વીકાર. ઋણ સ્વીકાર જેવું અમારા માટે કંઈ ન હોય, અમારું કામ કરવાનું છે. ખેડૂતો માટેનું કામ હોય તો કરવાનું જ હોય. સરકાર ક્ષેત્રે નવી દિશા મળી છે. મને કીધું કે ઋણ સ્વીકાર. મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં, અમારે અમારા ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય. અને આ તો ખેડૂતો માટેનું હોય, એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો. ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય કાર્ય માટે. તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે. ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે. પણ આપણે મક્કમતાથી જે નિર્ણય લીધા ખેતી બેંક માટે થઈને, એને કારણે માત્ર 12%ની સરળ વ્યાજથી રિકવરી, હપ્તાવાળી લોન અને હપ્તાવાળી રિકવરી જે મંજૂર થઈ, એને કારણે આજે અમારા ખેડૂત ભાઈઓ પણ સમૃદ્ધ છે. આજે પરિસ્થિતિ એવી થઈ હતી કે અમારે ત્યાં માત્ર લાખ રૂપિયા લીધા હોય અને પૈસા ના ભરી શક્યા હોય, એને સરકારની યોજનાના જો 3 લાખ રૂપિયા વગર વ્યાજના લેવા હોય તો એ ભરી નહોતા શકતા. એને કારણે બધાએ સરળ યોજનાની અંદર પૈસા ભરી જમીન છોડાવી અને સરકારની યોજના 3 લાખ જે વગર વ્યાજની લોન મળે છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે. તો ખેતી બેંકની સભામાં 2 સહકારી આગેવાનોની અટકાયત. મહેસાણા જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ રમેશ ચૌધરીની અટકાયત. ખેતી બેંકના પ્રાંતિજ શાખાના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની અટકાયત. ડોલર કોટેચાના ઠરાવનો વિરોધ કરવાના હતા બંને આગેવાનો. વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે. અટકાયત મુદ્દે ચેરમેન ડોલર કોટેચાએ નિવેદન આપ્યું છે. તે પૈકીના એક કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ હતા. પોલીસ આ લોકોને ઉઠાવી ગઈ છે. બેંકને તેની સાથે કોઈ લેવા દેવા નથી. સભાસદ હતા કે આમંત્રિત હતા, પણ એક વ્યક્તિ એવી હતી કે જે કોંગ્રેસના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ હતા અને બીજી વ્યક્તિ કોણ હતી અમને ખબર નથી. પણ પોલીસનું કામ કરે છે, એની સાથે બેંકને કાંઈ લેવા દેવા નથી. મુખ્યમંત્રી શ્રી જ્યારે આવતા હોય કાર્યક્રમની અંદર, ત્યારે સૌથી પહેલાં પોલીસને જ ખબર પડે. ગુજરાતની સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મળી છે. ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યા ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની પણ યજમાની મળી શકે છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સ્વપ્ન છે કે દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. એ જ દિશામાં આગળ વધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી આજે કોમનવેલ્થ ગેમ્સના ડાયરેક્ટર ડેરેન હોલે ગુજરાતની મુલાકાત લીધી. આ સમયે રમતગમત વિભાગના સચિવ અશ્વિની કુમાર પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવાની સંભાવના સહિતની મહત્વની ચર્ચાઓ આ સમયે થઈ. ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના હરપાલસિંહ પણ આ સમયે ખાસ હાજર રહ્યા. તમામ મહાનુભાવોએ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીને નિવાસસ્થાને વિસ્તૃત ચર્ચા કરી. કોમનવેલ્થ ગેમ્સના ડાયરેક્ટર ડેરેન હોલ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈને પ્રભાવિત થયા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પણ કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિઓને મળી ચૂક્યું છે.
આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો કોંગ્રેસ પર મોટો આરોપ. કમલમના આધારે કોંગ્રેસ પોતે ઉમેદવારો નક્કી કરે છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં. આગામી ચૂંટણી આપ એકલા હાથે લડશે. સ્થાનિક સ્વરાજ્ય અને મનપાની ચૂંટણી એકલા હાથે લડીશું. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રહાર પર કોંગ્રેસનો પલટવાર. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે. જણાવ્યું છે કે આપ પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરે છે. ભાજપને મદદ કરવાના નીતિગત ઉદ્દેશ્યથી આપનો ઉદ્ભવ થયો છે. કોંગ્રેસના મતનું વિભાજન કરી ભાજપને મદદ કરે છે. આપ સુપેરે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપ કામ કરી રહી છે. ભાજપે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે હરિયાણા ચૂંટણી પહેલા જામીન થયા છે. કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે. કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે. વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ. અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમેદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી, ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે. બાકી છે એ આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમેદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં અને દરેક જગ્યાએ સાબિત થઈ છે. દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરવું, કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે. સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન કરવાનું પાપ પણ આપ કરી રહી છે. દિલ્હીની અંદર જમીનનો સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી એક નિર્ણયો કરવા અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે. આપ નેતા કરશનદાસ ભાદરકાનું રાજીનામું. તબિયત સારી ન હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નિષ્ક્રિય તેઓ હતા. આ પ્રદેશ પ્રમુખ ઈસુદાને સોશિયલ મીડિયા થકી રાજીનામું આપ્યું છે. તેમને રાજીનામું સોંપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્રના મહત્વના નેતા હતા. અમદાવાદના કાંસ ગામની જનસભામાં આપના નેતા આકરા પાણીએ જોવા મળ્યા. અમદાવાદના દેત્રોજના કાંસ ગામમાં હાર્દિક પટેલને ચેલેન્જ આપવામાં આવી છે. કાંસ ગામમાં આપને જનસભામાં રાજુ કરપડાએ ચેલેન્જ આપી છે. અધિકારીઓ એમએલએનું માનતા નથી. ડૂબી મરો હાર્દિક પટેલ તેવું જણાવ્યું છે. હાર્દિક પટેલ આંદોલન કરવા માંગતા હોય તો હું એમની સાથે છું. તાકાત હોય તો મોરચો માંડી દો, અમે તમારી સાથે છીએ. અધિકારી મારું માનતા નથી, ક્યાંક પાણી ડૂબી મરો કે નહીં. તારા સભ્યો એવું કે અધિકારી મારું માનતા નથી. અમે કહીએ છીએ મીડિયા સામે આવીને વાતો કરવાની બંધ કરો. આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ તમે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહેશે આંદોલનમાં. જો તૈયારી હોય તો મળતો માંડો. માત્ર મીડિયા સામે આવીને વાહિયાત વાતો કરવાની. લોકો માટે લડવું છે, લોકો માટે કામ કરવું છે, લોકો માટે હું બોલીશ. અરે તાકાત હોય તો મોરચો માંડી દો. અમે અમારી પાર્ટીનો ખેસ ખીચીએ ટીકાડીને હાર્દિક પટેલને સમર્થન આપવા આવશું. તો આ સાથે સમાચારમાં આગળ વાત કરીશું. તે પ્રમાણે સાંસદ રામ મોકરિયાની અવગણના મુદ્દે બોલ્યા ગોવિંદ પટેલ. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું કે જાજા વાસણો ભેગા થાય તો ખખડે છે. રામ મોકરિયાને આમંત્રણ ન મળવાના વિવાદ પર આ નિવેદન આપવામાં આવ્યું છે. મારો જન્મદિવસ હોવાથી કંઈ વિવાદાસ્પદ કહેવું નથી. પરિવાર મોટો થાય તો વાસણો પણ ખખડે છે. આજે પણ મોટા નેતાઓનું સન્માન જળવાય જ છે. મારો કોઈ દુશ્મન નથી, મારા બધા જ મિત્રો છે. પાર્ટીમાં મારા બધા જ મિત્રો ના કોઈને અવગણ નથી. પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક વાસણો ખખડે, એમાં કોઈ બીજો સવાલ નથી.
ખખડે ખખડે છે એવું નથી કહેતો, પણ દાદા વાસણ ખખડે. તો આ તરફ ભાવનગરમાં ભાજપના સિનિયર નેતાએ મૂકી ભાજપ વિરોધી પોસ્ટ. યોગેશ બદાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બીજેપી હટાવો, દેશ બચાવો. ભાજપના જ સિનિયર નેતાએ પોસ્ટ મૂકતા અનેક તર્ક વિતર્કો વહેતી થઈ છે. જોકે યોગેશ બદાણીએ 13 જ મિનિટમાં પોસ્ટ ડિલીટ મારી દીધી. ભાજપ વિરોધી પોસ્ટ મુદ્દે યોગેશ બદાણીએ પોતાનો બચાવ કર્યો છે. ફેસબુક પોસ્ટ મુદ્દે ગુજરાત ફર્સ્ટે યોગેશ બદાણી સાથે વાતચીત કરી મારું અકાઉન્ટ અમુક લોકોએ હેક કર્યું હોવાનું તેમણે જણાવ્યું. રાજ્યના માછીમારોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. નવી સિઝન શરૂ થાય તેના 5 દિવસ પહેલાથી ડીઝલ મળશે. 11 ઓગસ્ટથી જ બોટ માટે ડીઝલ વિતરણ શરૂ કરાશે. સિઝનની શરૂઆતમાં સર્જાતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે માછીમારોના પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઈ. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઈ. ધારાસભ્ય ભગવાન બારડ અને માછીમાર આગેવાનોએ બેઠક કરી. બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર સંદીપ કુમાર ઉપસ્થિત રહ્યા. કિશોરભાઈ કુહાડા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. કેરોસીન પેટ્રોલની સહાય પ્રતિમાસ 450 લીટર કરવામાં આવી. 150 લીટરમાં 3 ગણો વધારો કરી 450 લીટર કરવામાં આવી. બ્રીડિંગને લઈને 15 દિવસ સિઝન મોડી શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો. એના મેઇન મુદ્દાઓ હતા કે ભાઈ પેટ્રોલની અંદર નાની હોડીમાં જે પેટ્રોલ વપરાય છે, પેટ્રોલની અંદર જે અત્યારે 150 લીટર આપવામાં આવે છે એની અંદર વધારો કરવો તો સરકારે સહજ સ્વીકારીને 450 લીટર પેટ્રોલ આપવાની પણ ત્યાં સરકારે ખાતરી આપી દીધી છે. એ રીતે એમને 15 દિવસ સિઝન પહેલા 15 દિવસ પહેલા નાની હોડીવાળાને ફિશિંગ કરવા માટેની પરમિશન આપવી જોઈએ. એના માટે પણ સરકારે પોઝિટિવ વાત સ્વીકારી છે અને એ પણ પ્રક્રિયાની અંદર આજકાલમાં આદેશ થઈ આવશે. બીજી નાની નાની ઘણી બધી એની પ્રશ્નો હતા. એ મોટાભાગના પ્રશ્નોનું પણ ત્યાં નિરાકરણ કરવામાં આવ્યું છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગતા હોય એવા મુદ્દાઓ હતા એમને અહીંયાથી રાજ્ય સરકાર દરખાસ્તના રૂપની અંદર એ રજૂઆતો પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ પોઝિટિવ વાત સ્વીકારી છે. જૂનાગઢના માણાવદરનો રિવરફ્રન્ટ મુદ્દે રાજકીય ગરમાવો. અંદાજે 19 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બન્યો પણ ઉદ્ઘાટન ન થયું. 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં રિવરફ્રન્ટ કાર્યરત નથી થયો. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રિવરફ્રન્ટ બાબતે નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે જો કોઈ ન સાંભળે તો હું મારું બોર્ડ મારી રિવરફ્રન્ટ સંભાળી લઈશ. ધારાસભ્યના આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો. પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશીએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી. ખૂટતા કામોની સમીક્ષા કરી ટૂંક સમયમાં ઉદ્ઘાટનની પણ ખાતરી આપવામાં આવી. જે માણાવદરનું જે રિવરફ્રન્ટ છે એ તાત્કાલિક ઉદ્ઘાટન થાય, લોકો એનો ઉપયોગ કરે એના માટે સરકાર પ્રયત્નશીલ છે. એના ભાગરૂપે આજે પ્રવાસન મિનિસ્ટર તરીકે મેં અહીંની મુલાકાત લીધી. સ્થાનિક આગેવાનોશ્રી સાથે મળીને અહીંયા જે કંઈ નાના મોટા કામો છે એની સમીક્ષા કરી ટૂંક સમયમાં આનો ઉકેલ આવે એ દિશામાં અમારા પ્રયાસ છીએ. કાલે પણ જૂનાગઢ ખાતે એક મિટિંગ રાખેલી છે જેમાં આ પ્રશ્નો નિવેડો આવી જશે. અમદાવાદના વધુ એક નિર્માણધીન બ્રિજને લઈને વિવાદ થયો છે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમાને જોડતો બ્રિજ વિવાદમાં આવ્યો છે. જંગલ વિભાગની માલિકીની જગ્યા પર બ્રિજનું બાંધકામ કરાયું હતું. જંગલ વિભાગ દ્વારા વાંધો ઉઠાવતા હાલ કામ ખોરંભે ચડ્યું છે. જમીનના બદલામાં જંગલ વિભાગે જમીનની માંગણી કરી છે. જમીન આપો કે નહીં તે અંગે એએમસી હજુ દ્વિધામાં છે. બ્રિજ પ્રોજેક્ટ પર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યા. नरोड़ा पाटिया से गैलेक्सी सिनेमा का जो ब्रिज बन रहा है वहाँ पर फॉरेस्ट डिपार्टमेंट ने यह मांग की गई है कि यह वन डिपार्टमेंट की यानी फॉरेस्ट डिपार्टमेंट की जगह है. इसका पोजीशन आप ना लिया जाए, इसके बदले दूसरी जगह दी जाए. सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि ब्रिज प्रोजेक्ट के अधिकारी जो लाखों रुपए सैलरी लेते हैं, जब ब्रिज का निर्माण होने वाला था या तो जब ब्रिज की डिजाइन बन रही थी तो क्या अधिकारियों को नहीं पता था कि यहाँ पर फॉरेस्ट डिपार्टमेंट की जगह है. જામનગર મનપા કચેરીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન વિરોધ કર્યો. રંગમતી નદી ઊંડી કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયાના દાવા કરવામાં આવ્યા. નદી ઊંડી કરવાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ગંભીર આક્ષેપ લગાવ્યા. કોંગ્રેસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા.
40% કમિશન વાળી જે આ ચાલુ કરી છે એ પ્રજાના પૈસા લૂંટવાનું ક્યારે બંધ કરશો? વાત છે આજે પણ સ્ટેન્ડિંગ કમિટી છે, દર 15 દિવસે આ સ્ટેન્ડિંગ કમિટી મળે છે. મળી અને જનતાના પ્રશ્નો અને વાચા આપવાના બદલે જે કામ કરવાના છે એના બદલે પોતાને કેમ લાભ થાય, કોન્ટ્રાક્ટર પાસેથી કેમ પૈસા મળે, પાટલા બાયનેથી કેમ ઈલું કરવું, આ બધી સેટિંગ કમિટી 40% વાળી છે. હમણાં જ તમે જોવો છો, અમે ગયા વખતે પણ સેટિંગ કમિટીના ચેરમેનને મળવા ગયા હતા, પણ 1 વાગ્યા સુધી ચેમ્બરમાં પણ ના આવ્યા. ત્યાર પછી અમે મેયરને પણ મળવા ગયા હતા, એ પણ નહોતા. અમારી મુદ્દાની વાત છે કે રંગમતી ને નાગમતી નદી જે સુજલામ સુફલામના યોજનાના નામે ઊંડી ઉતારવાની વાત હતી, ક્યાંક ને ક્યાંક પાટલા બાયરે એમાં બહુ મસ્ત મોટું કૌભાંડ થયું છે. વારંવાર કહી છે કે 8.5 કરોડ રૂપિયા તમે કેના ફાળવા? ખેડૂતો એની પરવાનગીથી એના ખર્ચે માટી ઉપાડી ગયા. માટી ઉપાડવાની સાથે જે જૂની રેતી હતી એનો મસ્ત મોટો સટ્ટો નીકળ્યો. આજે તમે જોવો છો 4 વિભાગમાં એ સટ્ટો પડ્યો છે અને વેચવાનું પણ ચાલુ થઈ ગયું છે. આમાં ક્યાંક ખાણ ખનીજ પણ આખું વીચીને નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર મુદ્દે બોલ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણો દેશ હવે કોઈ પણ દેશને આંબી શકે છે, આપણે એનાથી આગળ ન જઈએ એટલે આ બધું થઈ રહ્યું છે. પીએમ મોદીનું વિઝન જુઓ. એમણે પહેલાથી વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે. કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે પહોંચી વળવાના જ છીએ તેવું સીએમએ જણાવ્યું. આપણો દેશ કે કોઈ પણ દેશને આંબી શકે, પહોંચી શકે, અને એ ના પહોંચી શકે એના માટેના આ બધા નુસ્ખા કરતા હોય. પણ સાહેબનું વિઝન જુઓ. વિઝનરી લીડર કહીએ છીએ આપણે, એટલે એમનું વિઝન છે જ કે આત્મનિર્ભરતા ઉપર આપણને પહેલેથી લઈ ગયા છે કે દરેક સેક્ટરમાં આપણે આત્મનિર્ભર હોવા જ જોઈએ, અને અત્યારે આપણે છીએ પણ ખરા. એટલે એમાં વોકલ ફોર લોકલની પણ એમણે જે આહવાન કર્યું છે વડાપ્રધાનશ્રીએ, તો એના ઉપર પણ આપણે બધાએ ભાર હવે મૂકવો રહ્યો. જૂનું જે પણ હોય પણ નવામાં જેટલી બને એટલી આપણી પ્રોડક્ટ વપરાય, મેડ ઇન ઇન્ડિયા, તો આપણા માટે વધુ ને વધુ લાભદારી રહેશે. બાકી તો જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પહોંચી વળવાના છીએ એવા કોન્ફિડન્સ સાથે બધા આગળ વધી રહ્યા છે. તો સુરતના રઘુકુળ માર્કેટમાં આગની ઘટના ઘટી હતી. કાપડ માર્કેટમાં આગ લાગતા દોડધામ મચી હતી. કાપડના વેપારીની દુકાનમાં આગની ઘટના ઘટી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. 3 ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હતી. લાખોનો જથ્થો આગની ઝપેટમાં ભસ્મીભૂત થઈ ગયો છે. તો તરફ બનાસકાંઠાના યુવકની માઉન્ટ આબુમાં હત્યા કરી દેવામાં આવી. છીપાબેરી નજીક લૂંટના ઈરાદે છરી મારીને હત્યા કરવામાં આવી. 6 જેટલા યુવકોએ લૂંટના ઈરાદે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. મૃતક યુવક હિતેશ ચૌધરી હડતા ગામનો રહેવાસી છે. મૃતક હિતેશ પોતાના મિત્ર સાથે ગયો હતો ફરવા માટે. બંને મિત્રો બાઇક લઈને આબુ ફરવા ગયા હતા. લૂંટારુઓએ છરી મારીને મોબાઈલ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ સિરોહી પોલીસની ટીમ દોડી આવી હતી. એસપી રેન્જ આઈજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગની ચકચારી ઘટના પણ સામે આવી, જેમાં થરાદમાં પિતા અને કાકાએ જ કરી દીધી દીકરીની હત્યા. દાંતિયા ગામની યુવતીને થરાદના યુવક સાથે પ્રેમ હતો. યુવતી અને યુવક મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. યુવતી અને યુવકના લગ્ન યુવતીના પરિવારને માન્ય ન હતા. થરાદ પોલીસે યુવતીને શોધીને સોંપી હતી તેના પરિવારને. થોડા દિવસ બાદ યુવતીએ પ્રેમી યુવકને મેસેજ કર્યો હતો અને મેસેજમાં કહ્યું હતું કે મને લઈ જા, નહીં તો મને મારી નાખશે. યુવતીના મેસેજના આધારે યુવકે કરી હતી હાઈકોર્ટમાં ફરિયાદ. યુવતી હાઈકોર્ટમાં હાજર થાય તે પહેલા જ હત્યા કરી દેવાઈ. યુવતીના પિતા અને કાકાએ જ દીકરીની હત્યા કરી નાખી. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાદરાની 16 વર્ષીય સગીરાને વિધર્મીએ શિકાર બનાવી. 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો વિધર્મી પર આરોપ લાગ્યો છે. લગ્નની લાલચ આપીને સગીરા પર વિધર્મીએ દુષ્કર્મ આચર્યું. પાદરા પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી ઇરફાન શાહ દિવાનની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યો છે આરોપી ઇરફાન.
આરોપીએ અગાઉ પણ હિન્દુ યુવતીની છેડતી કરી હતી. તો કચ્છમાં પણ લવ જેહાદના આરોપના પ્રકરણમાં હવે નવો જ વળાંક આવ્યો છે. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી હિન્દુ યુવતી અને પોલીસે જ લવ જેહાદની વાતને નકારી દીધી છે. યુવતીએ દાવો કર્યો છે કે તેણે પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. મુસ્લિમ યુવક તેને ધર્માંતરણ માટે દબાણ કરતો હોવાનો આરોપ પણ યુવતીએ ફગાવી દીધો છે. આ તરફ પોલીસનું પણ એવું જ કહેવું છે કે યુવતીના તેના પરિવાર અને સમાજના લોકો પરેશાન કરતા હોવાથી હાઈકોર્ટે પણ રક્ષણનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે હિન્દુ યુવતી ભાગીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આજ જે લવ જેહાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે. અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે. તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીંયા આવે. કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું. હમણાં પણ હિન્દુ ધર્મમાં છું. એ વખતમાં કાંઈ જ નથી. મારી મરજીથી કર્યું છે. કોઈ પણ ધાક ધમકી કરે બધા જજ સાહેબ દ્વારા જ એમનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે, એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે. બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો, એને કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે. એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો. એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ. એટલે ભુજે પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું. અને જે લવ જેહાદનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું, મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું. તરફ સુરતમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જેમાં રક્ષાબંધનના પર્વને લઈને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. મીઠાઈમાં હલકી ગુણવત્તાના માવાને લઈને તપાસ કરવામાં આવી. મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈના સેમ્પલ લેવાયા. સેમ્પલ પૃથ્થકરણ માટે લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી 2 દિવસ બાદ છે તે રક્ષાબંધનનો પર્વ છે અને ત્યારબાદ જન્માષ્ટમીનો મહોત્સવ છે. ત્યારે આ બંને તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તરફથી શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોય તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીનું શું કહેવું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. 2 દિવસ બાકી છે રક્ષાબંધનને અને માત્ર આજે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. હા, આજે સેમ્પલ લેવામાં આવશે. આજે ને કાલે બંને દિવસ લેવામાં આવશે અને બંને શક્ય એટલા જલ્દી રિઝલ્ટ મેળવી લેવામાં આવશે. નિયમ અનુસાર કેટલા દિવસમાં સેમ્પલના રિપોર્ટ? નિયમ અનુસાર 14 દિવસની અંદર આવી જાય પણ આના વહેલા આવી જશે. પણ કેટલી વહેલી? 2 કે 3 દિવસમાં આવી જશે. 2-3 દિવસ પછી રક્ષાબંધન છે અને રક્ષાબંધન દરમિયાન તો લોકો મીઠાઈ આરોગી જવાના છે. હા, બરાબર છે. બને એટલા વહેલા આપણે મેળવી લઈશું રિઝલ્ટ. કઈ રીતની કાર્યવાહી જો સેમ્પલ ફેલ જણાય? રિઝલ્ટમાં કંઈ પણ ક્ષતિ આવશે તો તે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ પાસે ગત વર્ષ કરવામાં આવેલી જે કામગીરી અને કસૂરવાર સંસ્થાઓ સામે કરાયેલી ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળની કાર્યવાહીના કોઈ પણ આંકડા હાલ મોજૂદ નથી. કેમેરામેન દેવગરાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. પાટણના રાધનપુરમાં ફૂડ ડ્રગ્સ વિભાગના દરોડા, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં રાધનપુરની જાણીતી દૂધ ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. સરદારપુરા ગામે આવેલ હમીર ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં દૂધ, દહીં, છાશ, ઘીના સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હમીર ડેરીમાં ભેળસેળ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. દૂધ, દહીં, છાશ, ઘીના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા. તો સરકારી જમીન પર ઊભા કરાયેલા ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે. 100થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી. પશ્ચિમ વિભાગના મામલતદાર દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ધાર્મિક સ્થળોને આધાર પુરાવા રજૂ કરવા નોટિસ મોકલાઈ છે. સરકારી અને ULC પ્લોટ પર ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા. આધાર પુરાવા ના હોય તો રેગ્યુલાઇઝ કરવા કાર્યવાહી કરવા જણાવ્યું.
તો વલસાડના ધમડાચી ગામમાં વૃક્ષ કાપવાનો વિવાદ સામે આવ્યો છે. સરપંચ દ્વારા ગામના મુખ્ય માર્ગો પર આવેલ વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખવાની બારોબાર મિલ સંચાલકોને આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે ગામના જ અગ્રણીઓ અને માજી તાલુકા પંચાયત પ્રમુખે ફરિયાદ કરતા મહિલા સરપંચને બદલે સરપંચ પતિ કારભાર કરતા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. દિનેશભાઈ શિવાભાઈ પટેલ ધમડાચી ગામના ગ્રામ પંચાયતના માજી સભ્ય છે. એમણે ધમડાચી ગ્રામ પંચાયત દ્વારા ધમડાચી મુખ્ય રોડ ઉપર રોડની સાઈડમાં બિનઅધિકૃત રીતે ઝાડો આવેલા છે. આ ઝાડની ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓએ કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના આ ઝાડ કાપેલા હોય. લગભગ 35 જેટલા ઝાડો કાપેલા છે. 20 થી 25 વર્ષ જૂના ઝાડો આવેલા છે. આ ઝાડોને કાપી નાખીને એમણે વેચી મારીને ધમડાચી ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર આચરેલો છે. આ લોકોએ સરપંચ દ્વારા જે કપાયેલા ઝાડ મારા ધ્યાનમાં આવ્યું તો મેં જોયું તો આ તો ટુનિંગની જગ્યાએ બધું ઝાડ થડથી કાપવા માંડ્યા, એટલે બધું ગામને બધું નુકસાન થવા માંડ્યું. એટલે મેં મને ધ્યાન આવ્યું તો મેં આ આગળ કાર્યવાહી ચલાવી. પહેલાં તો ડીડીઓ સાહેબને અરજી કરી, ત્યારબાદ ડીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને એ ઓફિસમાં બધાને હું જાણ કરીને અરજી આપી. એના અનુસંધાનમાં ફોરેસ્ટર લોકો બી આવી ગયા ને બધું જોઈ લીધું. જે ખરેખર નડતરરૂપ ઝાડ હતા તે દૂર કરવામાં આવ્યા હતા ને તે ગામ હિત ને લોકહિતમાં કરેલા હતા. આમાં બીજું કોઈ પણ એવી કોઈ કામગીરી કે અમારે કંઈક જે ખોટા આક્ષેપો લગાવ્યા કે આ બધા વેચી કાઢવામાં આવ્યા, બિલકુલ એવું કાર્ય અમે કરેલ નથી. અને જે હાલે એ જ લાઇનમાં તમે ઝાડો જુઓ તો જે સારા ઝાડો છે એ ઊભા જ છે. એટલે આ જે આક્ષેપો લગાવેલા છે એકદમ પાયા વિહોણા છે અને આ બેબુનિયાદ છે. તો જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી. શહેરમાં વિકાસ કાર્યોના કુલ 23 એજન્ડાઓ પર થઈ ચર્ચા. 21 એજન્ડાઓને મંજૂર કરી 2 દરખાસ્તને રીટેન્ડર કરાઈ છે. બેઠકમાં કુલ રૂપિયા 19.21 કરોડના કામોને મંજૂરી અપાઈ. કુલ 20 રેગ્યુલર એજન્ડા અને 3 ચેર ઉપરથી 23 એજન્ડાના દરખાસ્ત આવેલ હતી. એ આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 2 દરખાસ્ત રીટેન્ડર કરવામાં આવેલ છે, તેમજ 21 દરખાસ્ત છે તેને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 19 કરોડ 21 લાખ રૂપિયા જેવી થાય છે. આ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રોડ રસ્તામાં જે કોઈ નુકસાન થયેલ છે તે તાત્કાલિક થાય તેના માટે ડામર રોડના રીકાર્પેટિંગના કામ હતા. તો રાજકોટમાં સિટી બસે સર્જ્યો અકસ્માત, જેમાં સિટી બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. કેકેવી ચોક નજીક સિટી બસે અકસ્માત કર્યો. બાઇકમાં સવાર બાઇક ચાલકની માતા ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત બાઇક ચાલકની માતાને હોસ્પિટલ ખસેડવામાં આવી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા. તો નવસારી સિટી બસનો જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. ઓવરલોડ મુસાફરોને લઈને જતી સિટી બસનો વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓ સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. વિજલપુરથી શહેરના રૂટ પર દોડતી બસનો આ વિડીયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલની બેગ સાથે દરવાજે લટકતા મુસાફરી કરી. રોજિંદી બસમાં જોખમી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર. તો ખેડાના મહુધાના મંગળપુર પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું. બાઇક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનું મોત અને 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાને લઈને મહુધા પોલીસ દોડી આવી હતી. સુરતના નવા ખુલ્લા મુકાયેલ કીમ એના એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો, જેમાં લીંબોદરા ગામ પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પંચર પડ્યું હતું. પંચર પડેલા ટ્રકમાં પાછળથી ટ્રક ઘૂસી જતા અકસ્માત થયો હતો. ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતા ટ્રક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. ચાલકનો મૃતદેહ બહાર કાઢવા અભિરક્ષક ટીમ દોડી આવી હતી. કટરની મદદથી કેબિનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મોબાઈલનું વળગણ અને જીદ બની ચિંતાનો વિષય. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ આપઘાત કરી લીધો. મોબાઈલ અને વાહનની જીદે 3જા માળેથી પડતું મૂક્યું. પિતાએ જીદ પૂરી ન કરતા સગીરાએ મોતને વહાલું કરી લીધું. 2 દિવસની સારવાર બાદ કિશોરીનું કરુણ મૃત્યુ નીપજ્યું.
તો આ તરફ દ્વારકાના હર્ષદપુર ગામે ખેડૂતોના માથે એક નવું સંકટ તોળાઈ રહ્યું છે. ખેતરોમાંથી રેલવે લાઇન પસાર થતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ હક માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પૂર્વ સંમતિ વિના રેલવે લાઇન ખેતરમાંથી પસાર થાય છે. છેલ્લા 2 વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો. છેલ્લા 45 વર્ષથી આ જમીન પર ખેતી કરે છે ખેડૂતો. તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પગલાં લેવાતા નથી. કંટાળીને ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. હક આપવા તેમજ યોગ્ય નિરાકરણ લાવવા તેઓ માંગ કરી રહ્યા છે. અમારી પાસે કાયદેસર કબજો છે. અમારા 7/8 અમારા નામના છે. એમાં કોઈ જાતનું ક્યાંય ઉલ્લેખ છે નહીં. પણ આ ખાનગી કંપની અને રેલવે દ્વારા અમારા ખેડૂતોને ધાકધમકી કે દબાણ વશ કરવા માટે થઈને રેવન્યુ રેકર્ડમાં અહીંના જિલ્લા કલેક્ટર, મામલતદાર, ડીઆરએલ, એસઆરએલ અને રેવન્યુ તંત્ર ભેગું મળી અને જૂના જે પરિપત્રો હાલમાં સરકારે આપેલા હોય એના જે પરિપત્રો સરકારે સુધારા માટે આપેલા છે એના લાભ ગણી અને અમારા ખેડૂતોના 7/8 છેડછાડ કરી અને ખોટી નોંધો નાખવામાં આવેલી છે. એનો અમે વિરોધ કર્યો છે. અમે આવેદનપત્રો આપ્યા છે, અમને સાંભળ્યા નથી. જેથી કરીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા અમારા બધા અસર કરતા ખેડૂતો ઉપવાસ આંદોલન માટે 4 દિવસથી બેઠા, 4 તારીખથી બેઠા છીએ. અંબાડિયા સલાયા રેલવે લાઇન જે નાખે છે રેલવે વાળા છે, અમારી જમીન જે માપણી કરે છે, અમારી જમીનના ટુકડા થયેલા, વારસદારમાં ટુકડા થયેલા છે. જે અમને એક 2-2.5 વીઘા જમીન આવે એમાંથી એ લોકો જે સરકારી અધિકારીઓ ડીએલઆર વાળા કે માપણી કરી અને ટુકડા કરી જેટલી જોઈએ એટલી જમીન એ કાપી અને પછી અમારી પાસે કઈ જમીન વધતી નથી. તો ખેતી ઉપર જ અમારું જીવન ધોરણ છે. અમે નિભાવી કઈ રીતે શકીએ? અમારું ગુજરાન કેમ છે? કોઈ સરકારી કર્મચારી સરકારી જેટલો પગાર કે એવી અમને કોઈ આવક થતી નથી તો અમારું ગુજરાન કેમ ચાલે? અમારું કોઈ અમે સરકારી કર્મચારીઓને સરકારી કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારીઓને વારંવાર રજૂઆત કરો છતાં કોઈ અમારું સાંભળતું નથી. તો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પોસ્ટ ઓફિસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે. જેને લઈને પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યાં પૈસા ન મળતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો. સર્વર ડાઉન થઈ જવાના કારણે લોકોને 3-3 કલાક લાઇનમાં ઊભું રહેવાનો વારો આવ્યો. સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ હેડ ઓફિસ પર વાત કરવામાં આવે છે ત્યારે તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવે છે. છેલ્લા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં. મારે પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે વડોદરા જવું હોય છે. આ 4થો દિવસ છે. 4 દિવસથી ધક્કા ખાઉં છું. દિવસમાં 2-3 વાર આવું છું. એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો, 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે. એ ધક્કા ખાઈ કરીને થાકી જવાય છે. અમારે પૈસાની જરૂર ક્યારે ના હોય કોને માણસને, બરાબર? એના કારણે મારે 4 દિવસથી ધક્કા ખાઈને હું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં થાકી ગયો છું. સર 9:45 આવી છે પણ છોકરા નાના છે ને 2 દિવસથી ધક્કા ખાવું છે કે આપણે વિધવા છું તો જ્યારે આવીએ ત્યારે કોઈ સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં પડતી, પૈસાની જરૂરિયાત છે ને સર. આપણે ઘરવાળાની વિધવા છું કે છોકરાઓને કામ ધંધે જવાનું તો છોકરાનું સ્કૂલનું દેખાનું, કામ ધંધાનું દેખાનું, તો એનું દેખાનું. આમાં અમારે 22 તારીખે રોલ આઉટ થયું. ત્યારથી માંડીને 4મી તારીખે ઓલ ઓવર ઇન્ડિયામાં રોલ આઉટ થયું અને ત્યારથી જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ છે. અને બીજું કે મારે સ્ટાફની ઘટ બી છે. અહીંયા 50% સ્ટાફ નથી. સ્ટાફ વગર હું આ કામગીરી કેવી રીતના હાથમાં લઉં? અને હું કહેવા જાઉં તો મને ચાર્જશીટો આપવામાં આવે. અમારે સ્ટાફ પીએ સ્ટાફની વધારે જરૂર છે અને પીએ સ્ટાફમાં ઘટ છે. બિલકુલ 3 જણા સ્ટાફ પીએ હોય તો કેવી રીતના ચાલે? ટોટલ મળીને અમે 5 જણા છે. આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને ટેજરર અને બીજા 2 પીએ. અને એમાંથી કોઈ રજા પર જાય એટલે આવી બને. રક્ષાબંધનનો તહેવાર છે, હું સમજુ છું. હું મારું વતન છે, હું કામગીરી કરવા 100% તૈયાર જ છું. પણ આ સિસ્ટમનો પ્રોબ્લેમ એ બધાને નડે છે અને જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી રજીસ્ટર કે કોઈ સ્પીડ પોસ્ટ કે કશું આપી નથી શકાતું. પાર્સલ બધા આવેલા છે પણ એ આપવામાં આ તકલીફ થાય છે. સિસ્ટમ ચાલે તો હું અમદાવાદના એલિસ બ્રિજની ક્લબમાં મારામારીનો કેસ છે. તેમાં મારામારી મામલે ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ નિવેદન આપતા કહ્યું છે કે 5 ઓગસ્ટના રોજ મારામારીનો બનાવ બન્યો હતો.
ભદ્રેશ શાહ અને દિવ્યાંગ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. ભદ્રેશ શાહે 30 જૂને મેમ્બરશિપ મુદ્દે તકરાર કરી હતી. ભદ્રેશ શાહે ટોળા સાથે દિવ્યાંગ શાહ સાથે માથાકૂટ કરી હતી. ભદ્રેશ શાહે માથાકૂટ કરી હતી તે સીસીટીવી પણ અમને મળ્યા છે. પોલીસની પીસીઆર 20 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી હતી. પીસીઆર મોડી પહોંચી હોવાના પણ આક્ષેપ કર્યા હતા, પણ અમે તપાસ કરી. પ્રાથમિક તપાસમાં એ જોવા મળે છે કે ભદ્રેશભાઈએ ટોલા લઈને અંદર ગયા હતા અને 3 વાર ક્લિયરલી સીસીટીવી ફૂટેજમાં છે કે દિવ્યાંગભાઈ જોડે માથાકૂટ અને મારપીટ બેલ્ટથી અને ફેટાથી આપણે કરી હતી. અને જો જુગારવાળી જો માહિતીથી એ આપી હતી અને એ પછી તરત જ જે માહિતી મળી એ પોલીસે ત્યાં રેડ કરી હતી અને રેડમાં તે ઉસ સમયે કુછ મિલા નહીં था અને ત્યાર પછી એવી કોઈ પણ માહિતી આપને મળશે તો તરત જ પોલીસ કાર્યવાહી કરશે. તો તરફ સુરતના 2 એન્જિનિયરોએ બનાવ્યું છે બોલતું ડ્રોન. દેશમાં પ્રથમવાર સીધા મોબાઈલ ફોન સાથે ડ્રોન કનેક્ટ થશે. ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડ્રોન મદદ કરશે. 2 યુવા અને તેજસ્વી એન્જિનિયરોએ બનાવ્યું છે અનોખું ડ્રોન. દેશમાં પ્રથમવાર સીધા મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય તેવું આ ડ્રોન છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત આ સંપૂર્ણ ડ્રોન છે. સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે પણ ઉપયોગી થશે. અમે લોકો અત્યારે જો સુરત પોલીસ જો આધુનિકીકરણ તરફ વધી રહી છે, આમ જ ભાગરૂપે જો અમે એક નયા ડ્રોન અત્યારે ટેસ્ટિંગ કરી જેના ઉપર પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો હે લગાવીને જો બી અમે કોઈ સૂચના કોઈને આપવા માંગીએ છીએ, કોઈ ગીચ વિસ્તારોમાં જો હે અમે એક વાસ તો રાખીએ છીએ, વિડીયો બનાવતા રહીએ છીએ, પરંતુ એના કોઈ સૂચના આપવાના હોય એના માટે અત્યારે એક ટેસ્ટિંગ કરીએ છીએ. જેના લીધે તો ટૂંક સમયમાં એના બી અમે આપણે ડ્રોન બેડામાં સામેલ કરીશું અને પછી એનાથી જો સૂચનાઓ આપવાના છે અમે લોકોને આપતા રહીશું. આ ડ્રોનની ખાસિયત એ છે કે ઇન્ડિયામાં પહેલીવાર એવું કોઈ ડ્રોન બનાવ્યું છે જે મોબાઈલથી કનેક્ટેડ છે અને મોબાઈલથી તમે એનું PA સિસ્ટમ એક્સેસ કરીને વાત કરી શકો છો કે આજે અગર મારું ડ્રોન ક્યાં પણ હોય હું એને મોબાઈલથી ફોન કરીશ અને જે પણ છે મારા મેસેજીસ હું મોબાઈલ થ્રુ એને કમ્યુનિકેટ કરી શકીશ. આ ડ્રોનની રેન્જ 7.5 કિલોમીટર્સ છે અને એનો ઓડિયો રેન્જ ઓલમોસ્ટ 90 ડેસિબલ સુધી છે અને આ મેન્યુઅલ અને ઓટોનોમસ મોડ બંનેમાં કામ કરે છે. ઓટોમેટિકલી રિયલ ટાઈમ ઉપર આ ડેટા આપશે અને આપણે કરી શકશું. અને ઇવેન્ટની અંદર અગર ક્યાં ફોન કરવાનું થયું, ક્યાં અમને કંઈ મેસેજ પહોંચાડવાનું થયું તો કંટ્રોલ સ્ટેશનથી ડાયરેક્ટ ડ્રોન સાથે વાત કરીને મેસેજ પહોંચાડી શકશું. તો તરફ રાજકોટમાં સૌથી મોટા લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સમાં આગામી 14 થી 18 તારીખ સુધીમાં લોકમેળો યોજાશે. સાતમ આઠમના 5 દિવસના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકમેળામાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સનું પણ મેળામાં આયોજન કરાયું છે. તારીખ 14 અઘોરી ગ્રુપ, 15 તારીખે અલ્પાબેન પટેલ, 16 તારીખે રાજુ જાદવ ગ્રુપ, 17 તારીખે રાજદાન ગઢવીનો ગ્રુપ અને 18મી તારીખે અનુરોધ અહીરનો ગ્રુપ. આને સાથે સાથે 34 જેવા આને સાથે રાખીને 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા આ વર્ષે ડ્રોન અને AI મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે, આવનારા દિવસોમાં પૂરો થઈ જશે. સાથે સાથે જે પોલીસના વોચ ટાવર્સ છે આમાં 5 મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે. તો પરમેશ્વર પ્રકૃતિ અને પર્યટનનો ત્રિવેણી સંગમ એટલે વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલ ઓમનાથ મહાદેવ મંદિર. વેરાવળ શહેરથી 12 કિલોમીટર દૂર ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવની જગ્યામાં જાણે કે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. ત્યારે આધ્યાત્મિક વાતાવરણમાં નાના નાના ભૂલકાથી માંડીને અને તમામ ઉંમરના લોકો માટે પર્યટન માટેનું નૈસર્ગિક સ્થળ હાલ ઓમનાથ મહાદેવ બન્યું છે. મંદિરની આસપાસનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને મનમોહક છે. એટલે જ આ મંદિર ફક્ત ધાર્મિક સ્થળ નથી પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. માનવ સ્થાપિત જગ્યા છે. આ મંદિરની અંદર 12 ગામના માણસો એક સાથે ભેગા થઈ શ્રાવણસમાં પૂજા અર્ચના સેવા ભગવાનની કરે છે અને આ મંદિરમાં જે કંઈ પોતાની મનોકામના હોય છે ભગવાન ઓમનાથ દાદા પૂર્ણ કરે છે. ઓમનાથ મહાદેવનું મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે અને ઉંબા ગામમાં આવેલા મંદિર પ્રકૃતિ અને સૌંદર્યનો સંગમ છે. બહારથી ઘણા શ્રદ્ધાળુઓ અને આસ્થા રાખીને પણ લોકો આવે છે અને આ એક પ્રવાસન સ્થળ છે એટલે ઘણા પ્રવાસીઓ પણ આવે છે. બહુ દૂરથી લોકો આવે છે. મંદિર જૂનું છે અને જે મનોકામના માન્ય પૂરી થાય છે એટલે ઘણા લોકો આવે છે જેમ ખબર પડે. 1.5 લાખ 1.5 લાખ રોજ બેલ પત્ર ચડતા
यहाँ मानता है जो श्रद्धा भक्ति से आओ तब मुराद तुम्हारी पूरी होगी, ये बात का यहाँ वादा है। बहुत पुराना मंदिर है, 5-6 हज़ार वर्ष का। तो यहाँ इतनी मानता है जो आप श्रद्धा भक्ति से आओ तो आपका मन अच्छा फल मिल सकता है। અહીંયા એક મંદિરનું વિશેષ મહત્વ એ છે કે આ મંદિરમાં જે ભગવાન ભોળાનાથ છે, ઓમનાથ મહાદેવ, એમની ઉપર આ વિસ્તારના લોકોની ખૂબ મોટી આસ્થાઓ છે અને 10, 12, 15 ગામના લોકોની એવી માન્યતાઓ છે કે લોકો જે પણ પોતાના મનની અંદર પોતાની મનોકામના હોય ભગવાનની અંદર અહીંયા દર્શન કરવા આવે અને ભગવાન પાસે જે માગે અને પોતાની મન્નતો રાખે તો ભગવાન 100% પૂર્ણ કરે છે ને એવા ઘણા બધા દાખલાઓ છે અને જે આ લોકવાયકા છે એમનો અનુભવ મેં ખુદ મારી પોતાના જીવનમાં પણ કરેલો છે એટલે મંદિરનું બહુ મોટું મહત્વ છે। તો સુરતમાં 1300 વિદ્યાર્થીઓએ રાખડીની સામૂહિક માનવકૃતિ બનાવી છે, જેમાં 190x75 ફૂટની વિશાળ રાખડીની માનવકૃતિના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। દેશ માટે બલિદાન આપનાર વીર જવાનો રાખડી અર્પણ કરાઈ। સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ માનવ પ્રતિકૃતિ